હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજ ફરીથી તમારું નવા વિડીયોમાં સ્વાગત છે ભાઈ. અને ફર્સ્ટ ક્લાસ મોર્નિંગમાં ફ્રેશ થઈ નહીં ધોઈ અને નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. એકદમ વરસાદ પડીને ઊભો રહ્યો છે, વેધર એકદમ કોલ્ડ છે. અને અત્યારે છે ને ગાડી મારી બહાર પાર્ક કરેલી છે, અમારા ઘરની થોડી બહારના રોડ પર, કેમ કે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. એટલે 8-10 દિવસ અહીંયા બહાર પાર્ક કરવી પડશે ભાઈ. તો હું ફટાફટ ગાડી લેવા માટે જાઉં છું. નિકી રેડી થઈને નીચે આવે છે ફટાફટ, તો પહેલાં એને ડ્રોપ કરીશું અને પછી મારી ઓફિસે જઈશું. તો હું તમને બહારનું વેધર બતાવું. અત્યારે મસ્ત આમ પવન બી આવે છે અને એકદમ કોલ્ડ છે ભાઈ, બહુ જ ઠંડી છે. સો જુઓ, વરસાદ પડી અને હમણાં જસ્ટ ઊભો રહ્યો છે. એકદમ જબરજસ્ત ઠંડી છે. આજે મારે એક બીજું બી થોડું કામ છે દિવસે, એ બી પતાવવાનું છે. ચલો ફટાફટ પહેલાં ગાડી લઈએ અને જઈએ, નીકળીને ટાઈમસર ડ્રોપ કરીએ, કેમ કે અત્યારે મોર્નિંગમાં એટલું ટ્રાફિક હોય છે ને. અને એને કેવું છે કે એને સ્કૂલે 8:30 પહેલાં પહોંચવું જ પડે એમ. એ બધું અહીંનું સિસ્ટમ છે ને. ગોરાઓ સાથે કામ કરવું એટલે બહુ ડિસિપ્લિનથી કામ કરવું પડે છે. સો ફટાફટ એને પહોંચાડવાની છે ટાઈમસર, અને પછી તમને મળીએ ઓફિસ પહોંચીએ એટલે. લેટ્સ ગો. તો કંઈ કાલે તો એક જોરદાર સીન થઈ ગયો હતો. હું તમને ડિટેલમાં, તમે થંબનેલ જોયું હશે, ટાઇટલ બી વાંચી લીધું હશે કે કાલે શું થયું હતું મારી જોડે. સો કાલે ભાઈ હું જેવો નિકીને મૂકી અને સ્કૂલે ઉતારીને મારી ઓફિસે જતો હતો, ત્યારે વચ્ચે પોલીસવાળાએ મને રોક્યો. તને કીધું કે નહીં? હે? રોક્યો નહીં, પકડ્યો. હા, તો શું થયું ખબર હે કે પોલીસવાળા આમ કાળા બ્લેક ફિલ્મ હતી મારી, તો સાઈડમાં આવીને મને કે ભાઈ સ્ટોપ ઇટ એમ, સ્ટોપ યોર કાર. મેં કીધું ઓકે, શું પ્રોબ્લેમ થયો? મને એવું હતું કે સારું ખબર નહીં આ લોકો એમને કંઈ બાતમી મળી હોય કે ભાઈ બ્લેક ગાડી હશે આવું તેવું, એટલે રોકતા હશે. તો પછી મને સાઈડમાં લઈ ગયા અને મને કે આ બ્લેક ફિલ્મ છે ભાઈ. મારી ગાડીમાં છે ને બંને બાજુ બ્લેક ફિલ્મ છે, આખી ગાડી બ્લેક ફિલ્મ છે. હા, લાયા હતા ત્યારનું જ હતું. પણ કેવું કે બ્લેક ફિલ્મ ભાઈ, આગળના પાછળના બધા જ બ્લેક ફિલ્મ, આમ એકદમ મને એવું ગમે એમ. તો મેં ના કાઢી બ્લેક ફિલ્મ એમ. તો પછી મને ઊભો રાખ્યો એ લોકોએ, મારું લાયસન્સ માગ્યું અને પછી મારી ગાડી આખી ચેક કરી. એ લોકોએ લાયસન્સ પર ચેક કર્યું ગાડીના ઇન્સ્યોરન્સ છે કે નહીં. પછી એ લોકોએ રોડ ટેક્સ ને બધું, આખું ગાડીનું બધું ચેક કર્યું. હા, અને પછી મને એ લોકોએ કીધું કે ભાઈ તમારું બધું ઓકે છે, પણ આ બ્લેક ફિલ્મ છે એટલે તમને, મને તો એમ કે પોઈન્ટ આપશે લાયસન્સમાં આ લોકો. હું તો એકદમ ટેન્શનમાં આવ્યો. મેં કીધું હારો પોઈન્ટ આપો તો લોચા પડી જશે. પણ એ લોકોએ પછી મેં એમને કીધું કે કંઈ પોઈન્ટ તો નહીં આપો ને, એમ કે લાયસન્સને અફેક્ટ નહીં કરે ને એમ. એટલે એ લોકોએ કીધું કે ભાઈ ઇટ્સ ઓકે એમ, લાયસન્સને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બટ એમને કીધું કે 3 વસ્તુ થઈ શકશે. કાં તો તમને લેટર મોકલીશું, એમાં તમને પેનલ્ટી આપીશું, બરાબર છે. કાં તો તમને અમે બોલાવીશું એ કોર્સ માટે કે જે 2 કલાકનું સેશન હશે એ તમારે એટેન્ડ કરવાનું. એમાં રૂલ્સ ને બધું એ લોકો શીખવાડે, એમ કે તમે કંઈ ભૂલી ગયા હોય ને તો તમને 2 કલાકના સેશનમાં તમને રિફ્રેશ થઈ જાય બધું, એમ કે શું આ યુકેના ડ્રાઇવિંગના રૂલ્સ છે. એટલે કાં તો કે એના માટે અમે તમને બોલાવીશું, અથવા તો તમને પેનલ્ટી આપીશું, અથવા તો કોર્ટ હાયરિંગ થશે. હા, એ લોકો એવું કીધું કે અથવા એ રેર કેસમાં, મતલબ 95% જ પોસિબલ છે કે કોર્ટ હાયરિંગ થાય એમ, બરાબર. 95% નથી પોસિબલ એમ. રેર કેસમાં કદાચ શાયદ કે થઈ શકે, પણ 90% તો નહીં થાય, બરાબર છે. એટલે કે તમને કદાચ પેનલ્ટી આવે અથવા તો તમને એ કોર્સ માટે બોલાવીએ એમ. એટલે મોસ્ટ પ્રોબેબલી એ લોકો કદાચ 2 અવરનું સેશન મારે એટેન્ડ કરવું પડશે. તો એક સાઈડની બ્લેક ફિલ્મ તો મેં ત્યારે જ નીકાળી દીધી હતી. પછી ના ગભરાય નહીં, પણ એમ મેં પૂછી લીધું, મેં કીધું લાયસન્સને કંઈ અફેક્ટ નહીં કરે, એટલે કે ના. તો પછી મને કીધું કોઈ નહીં ભાઈ, હું કરી લે એમ, પેનલ્ટી આપશે, બીજું તો શું કરશે. બટ અહીંની પેનલ્ટી બી ભાઈ 200 પાઉન્ડ 500 પાઉન્ડ હોય તો 40-50 હજાર ઇન્ડિયાના ભારે પડી જાય પેનલ્ટી. સો લેટ્સ સી, હવે લેટર આવશે, લેટરની વેઇટ કરીએ છીએ ઘરે. એ લોકો કે લેટર આવશે પછી મને એ લોકોએ જવા દીધો કે અમે તમારી ગાડીને ડિટેન નથી કરતા,
અને તમને બી અમે કંઈ બીજો પ્રોબ્લેમ્સમાં નથી મૂકતા. સો તમે જઈ શકો છો. એમ કરીને પછી હું ગાડી લઈને ફટાફટ ઓફિસ પહોંચ્યો હતો. કાલે ભાઈ એ પોલીસવાળા જોડે મારો સીન થઈ ગયો હતો. ગાડી લઈને આવ્યો ને એ જ દિવસે રાતે બી પોલીસવાળા જોડે સીન થયો હતો, અને ગઈકાલે બી પોલીસવાળા જોડે સીન થયો હતો. આ ગાડી જોડે પોલીસ પણ તારો બહુ નાતો લાગે આ ગાડી જોડે ખબર નહીં પોલીસવાળા હારા બહુ પકડાવે, ખબર નહીં કે હવે પણ છૂટી જાય છે. બટ છૂટી જવાય છે ફાઇનલી. એટલે ગાડી લકી તો છે, એમ કંઈ પ્રોબ્લેમ બીજો નથી આવતો. સો આવું બધું આ કન્ટ્રીમાં થતું હોય છે. રૂલ્સ અને રેગ્યુલેશનમાં ધ્યાનમાં રાખીને આપણે ગાડી ડ્રાઈવ કરવી પડતી હોય છે. સો બાલ બચી ગયો એમ. અમુક છે ને, અમુક પાછા એવા આમ કેવું કહેવાય, મૂડ વગરના ઓફિસર હોય ને કે જે આમ બહુ કહેવાય ને કે કોઈનું ના ચલાવી લે એમ. એવા લોકો તો પોઈન્ટ બી આપી દે એમ. આટલા આ લોકોનો કોઈ ભરોસો નહીં ભાઈ. આ લોકો તો કંઈ બી કરી દે એમ. સો ફાઇનલી એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીને હવે વેઇટ કરીએ છીએ લેટરની, કે એ લોકો શું લેટર મોકલે છે અને શું ફાઇન થાય છે, કે સેશન એટેન્ડ કરવાનું થાય છે, શું થાય છે. બટ હા, એના હું બી બધાને એ જ કહી ભાઈ રૂલ્સ ફોલો કરવા જોઈએ. હું મારી હોશિયારીમાં રહ્યો અને બ્લેક ફિલ્મમાં ગાડી ચલાવતો રહ્યો, બટ એવું ના કરવું જોઈએ એમ. મારા વોઇસ પરથી તમને લાગે છે મને શરદી ઝુકામ થઈ ગયું છે બહુ બધું. નિકી નથી થયું, નિકીનું હવે મારામાં આવી ગયું છે. સો યસ એ હવે ઓકે થઈ ગઈ. તું ઓકે થઈ નહીં થઈ પૂરી? હા, પણ હવે એ મારામાં આવી ગયું છે અત્યારે. સો રાતે મેડિકેશન લીધી હતી, બટ લેટ્સ સી અત્યારે શું થાય છે. ચલો અત્યારે સેટરડે છે, ફટાફટ ઓફિસે પહોંચીએ અને ઓફિસનું કામ ફિનિશ કરીએ. બસ આ રીતે જ સપોર્ટ કરતા રહો, હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારી સેહત બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને તમારા માતા પિતાનું બહુ જ ધ્યાન રાખો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.